इस विषय में लोग भगवान भरोसे વડોદરા ડિસ્ટ્રિક્ટ મીડિયાનું પેરેન્ટ્સ તો કંઈક લખવું કોઈ જગ્યાએ તમને ડાયરેક્ટ મળી જાય સારું એવી રીતે કરી હતી. કારણ કે એવા ડિસ્ટ્રિક્ટ सर कोई सोल्यूशन नहीं आ रहा है। कलेक्टर साहब भी शांति से सुनते हैं, डीओ साहब भी शांति से सुनते हैं, पेपर हमारा लेते हैं, फाइल में रखते हैं, उसके बाद में कोई कार्रवाई रिपीटेडली कार्रवाई करने में सब क्यों अधिकारी लोग डर रही है, हमारे लिए कुछ हमारे पास कोई जवाब नहीं है। स्कूल मैनेजमेंट के खिलाफ कार्रवाई करने के लिए ये कर दो। ये सब नहीं कि मीडिया है कि कोई नाटक है। कोई भी पेरेंट अपने बच्चों को बाहर भेजने से डरना चाहिए। एक इंसिडेंट होता है, दूसरी इंसिडेंट होता है, तीसरी इंसिडेंट होता है, उसके बाद में अगर प्रशासन नहीं जाता तो हमारे जैसे लोग क्या करें सर। हमारे जैसे लोगों को अगर हाईकोर्ट जाना होगा तो सर फिर सरकार और ये सब व्यवस्था कोई बात हमारे लिए तो कोई मतलब कोई मान्य नहीं होता है सर। सेफ्टी अगर मैंने कहा बाहर की पर्सनालिटी को पता नहीं, आप मेरे सामने हो, ओके एनीवन में कॉल मैंने उठाया नहीं। तो मेरा कहने का मतलब है अभी इस सिचुएशन पैदा हो गया कि हाई कोर्ट पानी का हो एक में मतलब कि बाद में सब फायर का एक्सटिंग्विशर के बिना सब बंद कर दे। पानी में कुछ हो तो पानी वाला बॉडी सब बंद कर दे। તાત્કાલિક અસરથી શું પગલાં લેવા જોઈએ શાળા સામે? ગઈકાલે જે બનાવ બન્યો પૂરા મીડિયામાં અને પબ્લિક ફોરમમાં આજે દેખાઈ દે છે કે ઘોર બેદરકારીને લીધે ક્રિમિનલ નેગ્લિજન્સને લીધે સ્કૂલના પહેલા માળાના દિવાલ પડીને એક દીકરીને ઈજા પહોંચ્યું અને 2 સ્ટીચસ લગાવવો પડ્યો અને આ રિપીટેડલી વારંવાર 15-20 દિવસના ઇન્ટરવલની અંદર ભલે એ ફાયર ના હોય કે પાણીમાં ડૂબીને બોટકાંડમાં જે ઘટના ઘટ્યું એવા મુદ્દા હોય કે આજે જે દિવાલ પડવાથી ગંભીર ઇજાઓ પહોંચવાની બાબત હોય એ વારંવાર અને વેનમાંથી પડવાની બાબત હોય વારંવાર આવી બેદરકારીને લીધે બનાવ બને છે વડોદરાની અંદર અને વારંવાર વડોદરા પેરેન્ટ એસોસિએશન સહિત અન્ય સંસ્થાઓ અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ પણ તે છતાં સ્કૂલ મેનેજમેન્ટને દરેક વખતે બચાવવાનું એક ષડયંત્ર ડીઓ ઓફિસ તરફથી બી અને ગવર્મેન્ટ ઓફિશિયલ તરફથી બી લેવામાં વારંવાર આવે છે। એ બાબત અમે એકદમ જોરથી અમે સાહેબના ડીઓ સાહેબના અમે ધ્યાનમાં લાવ્યો કે તમે તમારા ઓફિસ અને અન્ય ઓફિસ સ્કૂલ મેનેજમેન્ટને બચાવવાનું જે તમે જે કાર્યવાહી કર્યો છો એ બિલકુલ વ્યાજબી નથી। નારાયણ સ્કૂલની ઘટનામાં